મહુવા સોમનાથ નેશનલ હાઈવેની નબળી કામગીરીની દ્રશ્યો આવ્યા સામે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર શહેરની બાજુમાં પસાર થઈ રહ્યો છે. ભાદરોડ ગામ બાયપાસ નજીક બ્રિજમાં બનાવવામાં આવ્યો છે. તે બ્રિજ પર મોટી તિરાડો પડી ગયેલો હોય. બ્રિજ ઉપર મોટી તિરાડો, અંદાજે 15 ફૂટ લાંબી તિરાડો જોવા મળી છે. હજી તિરાડોનું રોડનું કામ તો પૂર્ણ થયું નથી, ત્યારે આ નબળું કામગીરી હોય તેવી બ્રિજ પર મોટી તિરાડો જોવા મળી છે. જુદો પડી ગયેલો રોડ હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ ટુ વ્હીલ ચાલકોને તિરાડો તેમ ખાડાને વધારે અહેસાસ થાય તેવો પોતાનું વાહન ચલાવવી ફરજ પડી રહી છે. આમ મોટી તિરાડોને લઈને કાંઈક ને કાંઈક રોડ ઉપર કટ હોય તેને લઈને ટુ વ્હીલ સ્લીપ થઈ જતાં વાર ન લાગે, તેથી વાહન ચાલકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. મારું નામ નાનજીભાઈ સરવૈયા. આ નેશનલ હાઈવેનું હમણાં ભાદરોડ નજીક નેશનલ હાઈવે મહુવા સોમનાથ ભાદરોડ નજીક નવો જે નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો, તે નેશનલ હાઈવેમાં 15 થી 20 ફૂટનો નવો રોડ તૂટી ગયો છે. તો તંત્રને ધ્યાનમાં નથી આવતું અને કોઈ ગુજરાત સરકારને પણ ધ્યાનમાં નથી આવતું. આવા જો નવા નેશનલ હાઈવે રોડ જો બનાવવામાં આવેલ છે સરકારે, તો તાત્કાલિક હજી તો હમણાં નેશનલ હાઈવેનું કામ પૂર્ણ નહીં થયું, તો નવો તૂટી ગયો. તો એના માટે સરકાર અને તંત્ર ધ્યાને લઈ અને આવા ગાબડા પડી ગયેલા છે એ તાત્કાલિક હાઈવેનું કામ પૂર્ણ કરે. હું ખાલિદભાઈ અમીનભાઈ શેખ બોલું છું. ભાવનગર મહુવા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ભાદરોડથી રોઈસાથી ભાવનગર સુધીનો અને રોઈસાથી મહુવા સુધીનો રોડ ઉપર તૈડા પડી ગયેલા છે. જો તે તાત્કાલિક સમરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની શક્યતા ખરી. આ નેશનલ હાઈવે એની અંદર મોટા તરાળ પડી ગયેલા છે. 3-4 કિલોમીટર સુધીના તૈડા પડી ગયેલા છે. જો તે પુરાવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાશે.